નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે તાજેતરમાં લેવાયેલ એમજીવીસીએલની વિદ્યુત સહાયકની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો પાર્ટ 2 જોવાના છીએ અને આ ઓફિશિયલ આન્સર કી છે, તેથી વિડીયો ખાસ પૂરેપૂરો અંત સુધી જોતા રહેજો. અને હા મિત્રો, આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેના ઉપર ક્લિક કરી જોઈન કરી લેજો અથવા ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે તમને ચેનલ મળી જશે. આ ઉપરાંત મિત્રો, જો તમે વિદ્યુત સહાયકની અથવા તો ગુજરાતની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ફ્રી ઓફ કોસ્ટમાં લાઈવ લેક્ચર દ્વારા કરવા માંગતો તો તમે અનએકેડમી સાથે જોડાઈ શકો છો, જેમાં તમે નવા નંબર સાથે રજીસ્ટ્રેશન કરી જીપીએસસી કેટેગરી સિલેક્ટ કરી અથવા તો કોઈ પણ તમે રેલવેની તૈયારી કરવા માંગતો તો એ કેટેગરી સિલેક્ટ કરી કોઈ પણ લાઈવ લેક્ચર જોવા માટે તમારે જ્ઞાન ફ્રી કોડનો ઉપયોગ કરવાનો છે અથવા તો ફ્રી મોક ટેસ્ટ દેવી હોય તો પણ તમારે જ્ઞાન ફ્રી કોડનો ઉપયોગ કરશો એટલે તમને 10% ડિસ્કાઉન્ટ આમાં તમને ફ્રી ઓફ કોસ્ટમાં લાઈવ લેક્ચર જોવા મળી જશે. જ્ઞાન ફ્રી કોડનો ઉપયોગ કરવાનો મિત્રો ખાસ ભૂલતા નહીં. આ ઉપરાંત તમે ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી કે જેમણે ઘણી બધી પરીક્ષાઓ પાસ કરી છે તેમની પાસે માર્ગદર્શન મેળવી શકશો. દરરોજ સવારે 9 વાગે તમારા માટે ફ્રી ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે, જેના માટે તમારે કોડ યુઝ કરવાનો છે જ્ઞાન ફ્રી. આ ઉપરાંત તમને જણાવી દઉં કે પીઆઈ એક્ઝામ માટે 28 ડિસેમ્બરના રોજ એક મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેના એ પણ તમે ફ્રી ઓફ કોસ્ટ આપી શકશો. ઓકે, એટલે ખાસ મિત્રો આ કોડ છે નોંધી લેજો. અત્યારે જ અનએકેડમી પર નવું એકાઉન્ટ બનાવી તમે જ્ઞાન ફ્રી કોડનો ઉપયોગ કરી લેજો. આ ઉપરાંત મિત્રો, જે વિદ્યાર્થીઓ તલાટીની તૈયારી કરવા માંગતા હોય તેમના માટે 22 ડિસેમ્બરના રોજ એક નવો બેચ કોર્સ લોન્ચ થાય છે, તમે અહીંયા જોઈ શકો છો. એક ટોપિક કનેજિયા સર દ્વારા જનરલ સાયન્સ છે, પછી પ્રિયંકા સોની દ્વારા છે હિસ્ટ્રી છે, કરંટ અફેર, આ બધા ટોપિક તમારા કવર કરવામાં આવશે. અહીંયા તમને અલગ અલગ પ્લાન દર્શાવેલા છે. તમે ફ્રીમાં જોવા માંગતો તો તમે જ્ઞાન ફ્રી કોડનો ઉપયોગ કરશો. આ ઉપરાંત તમે પ્લસ કોર્સ જોવા માંગતા હોય તો તમારે સબસ્ક્રિપ્શન લેવાનું રહેશે, જેના માટે અહીંયા પ્લાન દર્શાવેલા છે. આ દરેક પ્લાનમાં તમને 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી જશે જ્ઞાન ફ્રી કોડનો ઉપયોગ કરવાથી. આ ઉપરાંત મિત્રો, પીએસઆઈ એએસઆઈની એક્ઝામ આવવાની છે ટૂંક સમયમાં. એનો પણ કોર્સ 22 ડિસેમ્બરના રોજ શરૂ થવા જઈ રહ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો આર્ટ એન્ડ કલ્ચર, લો, પોલિટી, હિસ્ટ્રી, તમામ ટોપિક. ઓકે, મેન્ટલ એબિલિટી બહુ ઓછી એકેડમીમાં કરવામાં આવતું હોય છે, એ પણ તમને આમાં કોર્સમાં મળી જશે. સંપૂર્ણ સિલેબસ તમારો કવર થઈ જશે. તો અત્યારે જ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાંથી ચેકઆઉટ કરી શકો છો. આ ઉપરાંત જે મિત્રો વિદ્યુત સહાયક, બિન સચિવાલય, એટીડીઓ કે જેમાં કમ્પ્યુટરનું મહત્વ ખૂબ જ સારું એવું છે, એમાં સૌથી વધારે માર્ક મેળવવા માંગતા હોય તો તેમના માટે હું એક બુક સજેસ્ટ કરવા માંગીશ. તેનું નામ છે કમ્પ્યુટર એડવાન્સ લેવલ. મિત્રો, આ બુકની ડેમો કોપી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એક વખત મિત્રો તમે ડેમો કોપી જોજો અને તમારી પાસે કોઈ પણ બુક હોય એની સાથે સરખાવશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ બુકમાંથી શું કામ સૌથી વધારે પૂછાય છે અને આવનારી પરીક્ષામાં પણ શું કામ સૌથી વધારે પૂછાશે, કારણ કે એક ટોપિક ખૂબ જ ડિટેલમાં આપેલો છે. આ બુકની જૂની આવૃત્તિમાંથી બિન સચિવાલયમાં 22 પ્રશ્નો બેઠા હતા પ્લસ એક પ્રશ્ન પ્રેક્ટિકલ હતો, જે આ બુકની ઇમેજ આપણે ફોટા આપેલા હોય ને એમાંથી હતો. ઓકે, એટલે ટોટલ તમે 23 કહી શકો છો. આ ઉપરાંત 2020ની અલગ અલગ પરીક્ષાઓ લેવાય છે, એમાં તમે અહીંયા જોઈ શકો છો દરેક પ્રશ્નપત્રનું એનાલિસિસ તમને પ્રૂફ સાથે આપેલું છે. ટેલિગ્રામમાં જ્યારે પણ કોઈ પણ પરીક્ષા લેવાય એના વળતે દિવસે તમને પ્રૂફ સાથે મળી જાય કે આ પરીક્ષામાં આટલા પ્રશ્નો પૂછાયેલા છે. આ ઉપરાંત એમજીવીસીએલનું જે પેપર છે એમાંથી પણ 20માંથી 10 પ્રશ્નો હતા, પણ આ 10 પ્રશ્નો તમને એમ થશે કે માત્ર 10 જ પૂછાણા, પણ સૌથી વધારે છે ગુજરાતની કોઈ પણ બુક લઈ જાઓ, પછી જીસીઆરટીની ટેક્સ્ટ બુક્સ લઈ જાઓ, બાબા સાહેબ આંબેડકરની જે સીસીસીની બુક છે, એ બધા કરતાં સૌથી વધારે પ્રશ્નો આ મટીરિયલમાંથી પૂછાય છે. મટીરિયલ પરચેસ કરવા માટેની, બાય કરવા માટેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી અત્યારે જ મિત્રો ઓર્ડર કરી શકો છો. 2 થી 3 દિવસમાં તમને ડિલિવરી મળી જશે. અહીંયા તમને નંબર આપ્યો છે, એમાં પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. અહીંયા તમે ઇન્ડેક્સ આપેલી છે મિત્રો, અહીંયા ખાલી ઇન્ડેક્સ આપેલી છે, એની અંદર કયા કયા પેટા ટોપિક છે એ પણ તમને આપી દીધા છે. એકો એક વસ્તુ છે તમારી કવર કરવામાં આવશે. ઓકે, આ ઉપરાંત તમે બીજી આપણે જોઈ શકો છો ટોટલ કેટલા 22 ચેપ્ટર છે. ચેપ્ટર ઉપર ન જતા પણ અંદરનું જે કન્ટેન્ટ છે ખૂબ જ અગત્યનું છે. આ ઉપરાંત વિદ્યુત બોર્ડના પૂછાયેલા પ્રશ્નો તમને આ મટીરિયલમાં અલગથી આપેલા છે. પણ મિત્રો, હું તમને એમ કહીશ કે એક વખત તમે ડેમો કોપી ચેક કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. હવે મિત્રો, આપણે આજના પ્રશ્નો ઉપર આગળ વધીએ. સૌથી પહેલો પ્રશ્ન નંબર 1 છે કે પુસ્તકોની ઓળખ કરવા માટે આપણે પહેલા હાઇલાઇટર યુઝ કરી લઈએ કે પુસ્તકોની ઓળખ કરવા માટેનો એક નંબર ISBN નું પૂરું નામ શું થાય? તો ISBN એટલે થશે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર. દરેક બુકની પાછળ તમે છે ને જોશો ને તો આવી રીતે એક બારકોડ હોય છે. બારકોડને શું કહેવાય? ISBN નંબર કહેવાય છે, જે દરેક બુક માટે યુનિક હોય છે અને એના માટેનું એનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ કે પાષાણ યુગ એટલે કે પેઓથોલોજી છે એટલે શું થાય? તો કે પ્રાચીન પાષાણ યુગ થશે ઓલ્ડ સ્ટોન એજ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, ત્રીજો પ્રશ્ન, પ્રથમ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ ક્યાં યોજાઈ હતી? તો જવાબ આવશે ઓડિશા ખાતે. ઓકે, 9 ડિસેમ્બરના રોજ જે સૌથી પહેલી શિફ્ટ હતી એનું પ્રશ્નપત્ર છે.
એટલે મિત્રો ખાસ વિડીયો પૂરેપૂરો અંત સુધી જોતા રહેજો. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો દેશ બ્રિક્સ સંગઠનનો હિસ્સો નથી? તો જવાબ આવશે સાઉથ કોરિયા, જે બ્રિક્સ સંગઠનનો હિસ્સો નથી. ત્યાર પછીનો પ્રશ્ન છે, યુનાઇટેડ નેશન્સ મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર મેળવનાર પ્રથમ ભારતીય કોણ છે? તો જવાબ આવશે મેજર સુમન ગવાની. ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે દક્ષિણ ગોળાર્ધમાં કયું સમાંતર અક્ષાંશ પ્રસાર થાય છે? તો જવાબ આવશે એન્ટાર્કટિક વૃત્ત. સાતમો પ્રશ્ન જોઈ લઈએ, સરકારની પહેલનો કયો કાર્યક્રમ ડીટીએચ મારફત ઉચ્ચ ગુણવત્તાની 32 શૈક્ષણિક ચેનલો પૂરી પાડે છે? 32. તો જવાબ આવશે સ્વયંપ્રભા. ઓકે, આ તમારે કરંટ અફેરનો પણ પ્રશ્ન કહી શકાય છે. 32 નવી એજ્યુકેશનલ ચેનલ છે લોન્ચ કરવામાં આવી છે, તેનું નામ હતું સ્વયંપ્રભા ડીટીએચ મારફતે. ત્યાર પછીનો ભારતનું પ્રમાણિત યામ્યોત્તર વૃત્ત ક્યાંથી પસાર થાય છે? તો જવાબ આવશે મિર્ઝાપુરમાંથી. ત્યાર પછીનો 9મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ છે? તો જવાબ આવશે માછીમારી એ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ છે. 10મો પ્રશ્ન જનરલ નોલેજનો આ છેલ્લો પ્રશ્ન છે જીકે ટોપિકમાંથી, કે ભારતની મોબાઈલ પેમેન્ટ એપ ભીમનું પૂરું નામ શું હશે? તો મિત્રો આ પ્રશ્ન છે પૂછાયેલો છે જનરલ નોલેજમાં, પણ મેં જેમ તમને હમણાં કમ્પ્યુટરની બુક સજેસ્ટ કરી એમાં પણ આ પ્રશ્ન આપેલો છે. કયા ચેપ્ટરમાં તમને જોવા મળશે? તો કે ઈ ગવર્નન્સ નામના ચેપ્ટરમાં તમને જોવા મળી જશે. ઓકે, તમે બીજી કોઈ પણ બુક્સ ચેક કરશો તો એમાં કમ્પ્યુટરમાં આ પ્રશ્ન આપેલો નહીં, પણ આપણે કમ્પ્યુટરનું જે મટીરિયલ સજેસ્ટ કર્યું એમાં પણ ભીમનું પૂરું નામ આપ્યું છે, યુપીઆઈનું પૂરું નામ આપ્યું છે, બરાબર, ઈ પેમેન્ટ અંતર્ગત. તો એ ભીમનું પૂરું નામ થશે ભારત ઇન્ટરફેસ ફોર મની. ત્યાર પછી આપણે ઇંગ્લિશમાં સિનોનિમસ, એન્ટોનિમસ, વન વર્ડ સબસ્ટિટ્યુશન વાળા પ્રશ્નો છે એ ખાસ જોઈ લઈએ, એક વખત યાદ રાખી લેજો. સિમિલર મિનિંગ એટલે કે સમાનાર્થી જેવું થાય છે, તો રિસરેક્ટ એટલે શું થશે? તો કે એનર્જાઇઝ થશે, એનો સિમિલર મિનિંગ. ત્યાર પછી છે કરેક્ટલી સ્પેલ્ડ, સાચો સ્પેલિંગ કયો છે એ શોધવાનો હતો, તો જવાબ આવશે સ્કેવેન્જર. સ્કેવેન્જર કેવું છે? સાચો સ્પેલિંગ છે. ત્યાર પછી ગ્રીનલેન્ડ ઇન્વાઇટ્સ ધ હોમ મિનિસ્ટર ફોર ન્યૂ કોરિડોર ઇનોગ્રેશન. તો ફોર એટલે શું કામ બોલવામાં આવે છે? તો કે નવા કોરિડોરનું ઉદ્ઘાટન માટે છે બોલવામાં આવે છે, ના માટે એટલે તમારે ફોર આવે. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે ઇંગ્લિશમાં, તો કે તમારે આમાંથી એરર છે કે નહીં તો એ ફાઇન્ડ કરવાનું હતું, તો આમાં કોઈ એરર છે નહીં, આપણે સમજવા નથી દેતા. ઓકે, અત્યારે પ્રશ્નો છે ખાસ યાદ રાખી લેજો. ત્યાર પછી છે અલ્ધો હી હેવ બીન. તો મિત્રો અહીંયા હી સાથે ક્યારેય હેવ આવે નહીં, હી સાથે ક્યારેય હેવ ન આવે. હેવ અને હેઝમાંથી શું આવે? હેઝ આવે. ઓકે, ત્રીજો પુરુષ એક વચન છે, હી શી ઇટ હોય તો ત્યારે હંમેશા હેઝ આવે, એટલે હેઝ વાળો ઓપ્શન સાચો છે. હી હેઝ બીન વિથ હિઝ પાર્ટનર ફોર મોર દેન 30 years. ચાલો, ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન સાવ સહેલા પ્રશ્નો છે ઇંગ્લિશ ગ્રામરના પણ. ત્યાર પછી છે માય રિલેટિવ્સ આર રેડી ખાલી જગ્યા એટ અટેન્ડ ધ ફંક્શન ધીસ વીકેન્ડ. તો જવાબ આવશે ટુ. ઓકે, માય રિલેટિવ્સ આર રેડી ટુ અટેન્ડ, રેડી ટુ અટેન્ડ. અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ છે એટલે પણ તમને ખ્યાલ આવી જાય, આગળ ટુ આવતું હશે, રેડી ટુ અટેન્ડ. ત્યાર પછી પ્રશ્ન નંબર જોઈએ, એક વન વર્ડ સબસ્ટિટ્યુશન વાળો પ્રશ્ન છે કે એક શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એ રીતે. વન હુ ઓફન ટોક્સ ઓફ હિઝ અચીવમેન્ટ્સ, એને શું કહેવાય? ઇગોઇસ્ટિક કહેવાય. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આઠમો, વન હુ ડેલિબરેટલી ડેમેજીસ ટુ ઓફ હર પીપલ્સ પ્રોપર્ટી, અધર પીપલ. ઓકે, અહીંયા થોડુંક છે ને સ્પેસ આપે છે એટલે અધર પીપલ્સ પ્રોપર્ટી એટલે જવાબ આવશે વેન્ડેલ. હવે આ તમને સમજાવું, વન હુ ડેલિબરેટલી ડેમેજીસ અધર પીપલ્સ પ્રોપર્ટી. તો તમે ઘણી વખત છે આંદોલન એવું જો એમાં આગજની થાય તો ત્યારે તમે ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચો ને તો એમાં વેન્ડેલિઝમ આવો શબ્દ વાપરેલો હોય છે. જે લોકોને ખ્યાલ હોય તો વેન્ડેલિઝમ એટલે શું થાય? તો કે જંગલિયાત થાય, જંગલિયાતપણું થાય, અને વેન્ડર એટલે ખાલી જંગલિયાત થાય છે, એટલે વેન્ડર જવાબ આવશે બીજાની પ્રોપર્ટી નુકસાન કરે તે. અ લવર ઓફ અ ગુડ ફૂડ એને શું કહેવાય છે? ગવર્મેન્ટ કહેવાશે. ઓકે, ત્યાર પછીનો 10મો પ્રશ્ન, ધે આર ગુડ એટ ઇંગ્લિશ. આમાં કોઈ આર્ટિકલ આવે નહીં, સબ્જેક્ટના નામની આગળ આર્ટિકલ આવશે નહીં. ઓકે, એ વસ્તુ યાદ રાખવાની લે. ઇંગ્લિશ છે તો ખાલી સબ્જેક્ટનું નામ છે તો આગળ આર્ટિકલ નહીં આવે. પાછળ એમ આપેલું હોય કે ઇંગ્લિશ લેંગ્વેજ, પાછળ જો લેંગ્વેજ આવો શબ્દ આપેલો હોય તો આગળ આર્ટિકલ એ, એન અથવા તો ધ અર્થ પ્રમાણે તમારે મૂકવાનું રહે, પણ ખાલી ઇંગ્લિશ છે એટલે આર્ટિકલ નહીં આવે. આ તમને આવડતું હોવું જોઈએ. ત્યાર પછી છે કરેક્ટલી સ્પેલ્ડ છે શોધવાનું હતું, તો બિહેવિયર છે સાચો સ્પેલિંગ છે, યાદ રાખતા જજો સ્પેલિંગ જે છે. હવે આને તમારે ક્રમમાં ગોઠવવાનું છે તો PQRS હશે, ધ બેંક હેડ, PQRS ક્રમમાં જ છે. ઓકે, સિક્વન્સ સાચી જ છે એટલે અત્યારે આપણે વધારે ચર્ચા કરતા નથી. એરર ફાઇન્ડ કરવાની છે તો સીમાં એરર છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 14મો, રોહન ઇઝ વિલિંગ ટુ પાર્ટિસિપેટ ઇન ધ
ઇલોકેશન ફંક્શન કન્ડક્ટેડ બાય અવર ઇન્સ્ટિટ્યૂટ, તો ધ આર્ટિકલ આવશે. ઓકે, નિશ્ચિતતા છે એટલા માટે. પછી ગેમ્બલિંગ છે એનો સિમિલર મતલબ કયો થશે તો કે જમ્પિંગ થશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે કરેક્ટલી સ્પેલ્ડ, સાચો સ્પેલિંગ કયો છે તો કે લેંગ્વેજ સાચો સ્પેલિંગ છે. મેં તમને હમણાં જણાવ્યું હતું, આપણે જોઈ લઈએ એક વખત લેંગ્વેજ. જો અહીંયા મેં તમને સ્પેલિંગ પણ લખેલો હતો કે લેંગ્વેજનો સ્પેલિંગ શું થાય, LANGUAGE. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ 17મો પ્રશ્ન, ફોર સ્ટુડન્ટ્સ ધ ડેથ ઓફ અ ફ્રેન્ડ ઓર અ લવ્ડ વન કેન બી કન્ફ્યુઝિંગ એન્ડ ડિસઓર્ડરિંગ. તો એનો જવાબ આવશે ગિવન સેન્ટેન્સ ઇઝ કરેક્ટ, એટલે કે સાચું જ વિધાન છે. અહીંયા અંડરલાઇન કરેલું છે એ સાચું જ છે, એટલે કોઈ એડિટ કરવાની જરૂર નથી. ત્યાર પછી 18મો પ્રશ્ન જોઈએ. આનું અપોઝિટ મિનિંગ એટલે કે એન્ટોનિમ જણાવવાનું છે. એબડિક્ટેડ છે, એડિક્ટેડ, તો એનો જવાબ આવશે પરસ્યુડ. ઓકે, એબડિક્ટેડ છે એનું અપોઝિટ મિનિંગ શું થશે, પરસ્યુડ થશે. ત્યાર પછીનો પ્રશ્ન છે ક્રમમાં ગોઠવવાનો પ્રશ્ન છે, એમાં જવાબ આવશે QSPR. ઓકે, QSPR છે. આનો આપણે વધારે સમજતા નથી, સાવ સહેલો છે. કર્તા, કર્મ અને ક્રિયાપદ, કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ, આ રીતે તમારે ગોઠવવાનું હોય છે. અપોઝિટ મિનિંગ આપવાનો છે ટ્રેચન્ટ. ટ્રેચન્ટનો અપોઝિટ મિનિંગ શું થશે તો કે બ્લન્ટ થશે. હવે મિત્રો આપણે એક કામ કરીએ ઝડપથી છે એ નીચે વયા જઈએ અને આપણે ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો જોઈ લઈએ. પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે છે ગણિત અને રિઝનિંગનું અલગથી સોલ્યુશન છે એ જોઈ લેશું, જેથી આપણે, અને કમ્પ્યુટરનું આપણે પાર્ટ 1માં સોલ્યુશન જોઈ લીધેલું છે, એટલે એની પણ ચિંતા કરવાની જરૂર નથી. ત્યાર પછી આપણે ગુજરાતી વ્યાકરણનું સોલ્યુશન જોઈએ તો સૌથી પહેલો પ્રશ્ન નંબર 1 છે કે સમીર નવલિકા લખે છે, વાક્યને પ્રેરક વાક્યમાં ફેરવો. હવે યાદ રાખજો, સિમ્પલ નિયમ આપું છું કે પ્રેરક વાક્ય કોને કહેવાય તો કે તમે કોઈ કામ કોઈ બીજા પાસે કરાવો તો આપણે શું કર્યું કહેવાય, તે વ્યક્તિને પ્રેરણા આપી કહેવાય, એટલે તે કામ કરે છે. જેમ કે સમીર નવલિકા લખે છે, એની બદલે આપણે એવું લખી નાખીએ કે કોઈક બીજો વ્યક્તિ છે એ સમીર પાસે નવલિકા લખાવે છે, એવું કરી નાખો એટલે શું થઈ ગયું, પ્રેરક વાક્ય થઈ ગયું. તો અહીંયા કોઈ પણ નામ આવી શકે. અવિનાશ આપણને ઓપ્શનમાં આપેલું છે એટલે એ સાચું રહેશે. કોઈ પણ નામ તમે અહીંયા લઈ શકો. અવિનાશ સમીર પાસે નવલિકા લખાવે છે, કોઈકની પાસે ક્રિયા કરાવો તો એ શું થઈ જશે, પ્રેરક વાક્ય થઈ જશે. ત્યાર પછી સમાન અર્થ આપતી કહેવતો અથવા તો રૂઢિપ્રયોગો કેટલા છે તો આમાં 2, પહેલું અને ચોથાની છે એ કહેવતનો અર્થ સમાન થાય છે, એક કરતાં બીજું થાય અને કડી લેતા પાટણ ગયું. એટલે શું થાય છે, એક કામ કરવાનું હતું એને બદલે બીજું થઈ ગયું, બરોબર. એક કામ કરવા ગયા હતા બીજું પણ થઈ ગયું, એની જેમ કડી લેતા પાટણ ગયું. ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. અઠવાડિયું, પખવાડિયા વગેરેનો ઉપયોગ કરીએ તો વાક્યમાં સમાસનો પ્રકાર જણાવો. હવે સમાસની વ્યાખ્યા યાદ રાખજો કે દ્વિગુ સમાસમાં કોને કહેવાય તો કે જેના શરૂઆતમાં નંબર હોય, શરૂઆતમાં શું હોય, નંબર હોય, એને શું કહેવાશે, દ્વિગુ સમાસ કહેવાશે. જેમ કે અઠવાડિયું, અઠવાડિયામાં શું આવે, 8 આવે. ઓકે, એટલે શું થશે, દ્વિગુ સમાસ. પખવાડિયું, પખવાડિયામાં કેટલા આવે તો કે 15 દિવસ આવે. તો આનો પણ આનો મતલબ શું થશે, દ્વિગુ સમાસ થયો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. લોકપ્રિય સંવાદને અભિનેતાની જોડીમાં ખૂટતી કડી જોડો. ખૂટતી કડી જોડો તો આ અમિતાભ બચ્ચનનું વાક્ય છે, તો બીજું વાક્ય કોનું હશે તો કે રાજેશ ખન્નાનું હશે. ઓકે, આ એક ફિલ્મનો ડાયલોગ લીધેલો છે કે આ છે ડાયલોગ કોનો છે તો કે અમિતાભ બચ્ચન બોલે છે. તો આઈ હેટ ટીયર્સ, આ વાક્ય કોણ બોલે છે તો રાજેશ ખન્ના આવશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. સમજી વિચારીને કરીએ તો કોઈ દિવસ નિષ્ફળ ન જવાય. એક અર્થને કહેવત રૂપે લખવું હોય તો શું કહેવાય તો કદી ખાતા ન ખાય વિચારી વાણી ઉછરે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. પરવાનગી શબ્દનો સમાનાર્થી તો કે સંમતિ. સાવ ઈઝી પ્રશ્ન છે. પરવાનગી માંગવી અથવા તો સંમતિ માંગવી બંને સમાન અર્થવાળા થઈ. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ કે વડીલ પૂજ્ય હોય તો સંતાન માટે કયો શબ્દ વપરાય છે, ચિરંજીવી. આપણને બધાને ખ્યાલ છે, સાવ છે ઈઝી પ્રશ્ન પૂછાયેલા છે. વિશ્વાસનું વિરુદ્ધાર્થી અવિશ્વાસ થાય, સાવ સિમ્પલ પ્રશ્નો પૂછાયેલા છે. માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા તો માયા, છાયા અને કાયા 3 શબ્દો સમાન પ્રાસ મળે છે એને શબ્દાનું પ્રાસ કહેવાશે. ઓકે, ત્યાર પછીનો પ્રશ્ન. વસંત તિલકા છંદનું ઉદાહરણ કયું છે તો આનું તો બંધારણ તમને આવડતું હોવું જોઈએ વસંત તિલકાનું, તો કે તિમિર વિના ભટકતો રહું હું અર્થ જેવું. ત્યાર પછીનો પ્રશ્ન. અડધું તો અડધું કહેવાય, આ તળપદા શબ્દ આનું મેળવવાનું છે તો ખવડાવવું માટે આપણે તળપદામાં શબ્દ શું કહેવાય, ખવડાવવું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. અલેલનો વિરુદ્ધાર્થી શબ્દ શું થશે, સચેત થશે. પરમવેશ્વર, આ પ્રશ્ન ઘણી બધી વખત પૂછાઈ ગયેલો છે, આઈએમપી પ્રશ્ન છે. આમ તો સહેલો જ છે પણ જો તમને ન આવડે તો તમારે યાદ રાખવું રહેશે કે પરમ વત્તા ઈશ્વર, અહીંયા અ છે, મ એટલે અ વત્તા ઈ, એના બરાબર શું થાય, એ થાય.
તો અહીંયા અ અને ઈ કાઢીને તમે પરમેશ્વર કરી શકો છો. સંધિ છોડવાની છે, સાવ ઇઝી છે પ્રશ્ન. દાખલામાં ભૂલ હશે, જવાબ સાચો નહીં આવતો હોય. જો અનુમાનવાચક સંયોજક ઉમેરી વાક્ય પૂરું કરવું હોય તો કયું સંયોજક આવશે? તો અહીંયા તેથી આવશે. દાખલામાં ભૂલ હશે, તેથી જવાબ સાચો નહીં આવતો હોય તો તેથી સાચું પડે છે, રાઈટ. ત્યાર પછી 15મો પ્રશ્ન જોઈએ, વિરોધાભાસી શબ્દ ન હોય એ વાક્ય કયું છે? તો જવાબ આવશે બંને ભાઈઓમાં એ અંગ્રેજ છે અને સમગ્ર પરિવારમાં બંને વચ્ચે પ્રેમ છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, બળે તો કે નાગ દેવતાનું પૂજન થાય છે તો ઉત્તરાયણ માટે કયો તહેવાર છે? તો કે પતંગોત્સવ છે. ત્યાર પછીનો પ્રશ્ન, વાક્ય તરીકે ઓળખવા માટે શું જરૂરી હોય છે? તો વાક્યમાં કર્તા ક્રિયાપદ હોય તો જ વાક્ય બને. કોઈ વાક્યમાં અર્થપૂર્ણ વાક્ય ક્યારે બને? જ્યારે વાક્યમાં કર્તા અને ક્રિયાપદ બંને હોય ત્યારે. ત્યાર પછી છે લક્ષિત શબ્દનો સમાનાર્થી શું થશે? નિર્ણિત થશે. ત્યાર પછીનો પ્રશ્ન, જોડણીના નિયમમાં ખોટું ઠરે છે. આ ખોટું વાક્ય છે, આપણે અત્યારે ચર્ચા કરતા નથી. ત્યાર પછીનો પ્રશ્ન, જોડણીમાં ઘણી બધી ભૂલો છે. ઉપરોક્ત પરની વર્ણાનુપ્રાસ અલંકારની પંક્તિ બનાવવા કયા શબ્દ ઉમેરવા પડે? તો અહીંયા કાળો, કાળું અને આ રીતનો શબ્દ ઉમેરો તો પેલું આવે છે એટલે એ શું છે? વર્ણાનુપ્રાસ અલંકાર બની જશે. ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે છે મેથ્સ અને રિઝનિંગનું સોલ્યુશન જોવાના છીએ. એ આપણે બાકી છે, એટલે આપણું પહેલું પેપર છે આખું સોલ્યુશન થઈ જશે. ખૂબ જ સારી રીતે આપણે સોલ્યુશન ભણી રહ્યા છીએ. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં અને કોઈ પણ ક્વેરી હોય કમેન્ટ કરી જણાવી દેજો. આપણા વિડીયોને લાઇક કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.